दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામત્રોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા। એની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે એ છે કોષ દિવાલ, જેને બીજું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ વોલ્સ। તો આપણે જોઈએ આજનો જે આપણો ટોપિક છે કોષ દિવાલ। આપણો ટોપિક કયો છે? કોષ દિવાલ, જેને બીજું કહેવામાં આવે છે સેલ વોલ, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ વોલ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોષ દિવાલ વિશે અભ્યાસ કરવાનો છે, જેને બીજું સેલ વોલ તરીકે પણ ઓળખવામાં આવે। તો સૌપ્રથમ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધી આપણે જેટલા કોષોનો અભ્યાસ કર્યો તેના વિશે જોઈએ। તો આપણે અત્યાર સુધી 3 પ્રકારના કોષનો અભ્યાસ કર્યો, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, જે બે કેવા હતા? સુકોષ કેન્દ્રીય કોષ હતા, અને એક બીજો હતો કયો કોષ હતો? તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ, એટલે કે બેક્ટેરિયાનો કોષ। તો આ 3 કોષો વિશે આપણે અભ્યાસ કર્યો। ક્યાં ક્યાં કોષ? તો કે વનસ્પતિ કોષ, બીજું પ્રાણી કોષ, અને ત્રીજું આદિ કોષ કેન્દ્રીય કોષ। તો વિદ્યાર્થી મિત્રો આ 3 કોષનો આપણે અભ્યાસ કર્યો હતો, વનસ્પતિ કોષનો પણ અભ્યાસ કર્યો અને પ્રાણી કોષનો પણ કર્યો। એટલે આ બે સુકોષ કેન્દ્રીય કોષ છે અને એક આદિ કોષ કેન્દ્રીય કોષ, તેનો પણ આપણે અભ્યાસ કર્યો। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ કોષ દિવાલ કેની અંદર જોવા મળે? તો કે વનસ્પતિની કોષની અંદર પણ કોષ દિવાલ હોય, અને આદિ કોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો છે એના કોષના ફરતે પણ કોષ દિવાલ હોય। પરંતુ જે પ્રાણી કોષ છે એ પ્રાણી કોષમાં તમને કોષ દિવાલ જોવા મળતી નથી। તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ કોષ દિવાલ છે એ કયા સજીવના કોષના ફરતે હોય? તો કે આપણે 3 પ્રકારના કોષો જોયા, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને બીજું આપણે જોયું આદિ કોષ કેન્દ્રીય કોષ। એમાંથી વનસ્પતિ કોષ અને આદિ કોષ કેન્દ્રીય કોષ એમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષના ફરતે કોષ દિવાલ જોવા મળતી નથી। તો આ કોષ દિવાલ છે એની શોધ કોણે કરી? તો કે રોબર્ટ હુકે આ કોષ દિવાલની શોધ કરી હતી। અને એ ઉપરાંત આપણે જોઈએ તો કે કોષ દિવાલ કોષને આકાર અને કોષને યાંત્રિક નુકસાન કે ચેપ સામે રક્ષણ આપે છે। આપણે જોઈએ કોષ દિવાલ શું કરે? તો કે કોષ દિવાલ કોષને આકાર, કોષ દિવાલ છે એનું કામ શું છે? કોષને આકાર આપે છે અને કોષને યાંત્રિક નુકસાન કે ચેપ સામે રક્ષણ આપે છે, અને કોષને યાંત્રિક નુકસાન કે ચેપ સામે રક્ષણ આપે છે। તો આપણે જોઈએ કે વનસ્પતિ કોષ હોય કે આદિ કોષ કેન્દ્રીય કોષ હોય, તો આ કોષ દિવાલનું કામ શું છે? તો કે કોષનો જે પણ આકાર હોય એ આકાર કેને કારણે હોય? કોષ દિવાલને કારણે। જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બેક્ટેરિયામાં જે આપણે કોષોના આકાર જોયા હતા, ક્યાં ક્યાં જોયા હતા?
તો કે બેસિલસ આકાર જોયો તો, એ ઉપરાંત વિબ્રિયો આકાર જોયો તો, કુંતલાકાર આકાર જોયો એટલે કે સર્પાકાર આકાર જોયો તો આ બધા આકારો જે કોષના છે, આદિકોષ કેન્દ્રીય કોષના, બરોબર, જેમ કે સર્પાકાર છે, દંડાનો આકાર છે, ગોળાનો આકાર છે, ગોળ આકાર હતો, આ કોષના ફરતે તમામ જે આકાર કોષના જોવા મળે છે એના માટે આદિકોષ કેન્દ્રીય કોષ અને વનસ્પતિ કોષ એના જે પણ આકાર હોય એ આકાર કેને કારણે હોય? કોષ દિવાલના કારણે હોય. જેમ કે વનસ્પતિ કોષ હોય તો ઘણીવાર ગોળ પણ હોય, તો ઘણીવાર ષષ્ઠકોણ પણ હોય. તો આ જુદા જુદા જે આકાર હોય કોષના એ કેને કારણે હોય? કોષ દિવાલના કારણે. કદાચ આદિકોષ કેન્દ્રીય કોષ હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ તો બેક્ટેરિયાનું હમણાં ઉદાહરણ લીધું, તો બેસિલસ આકાર, દંડ જેવો આકાર, તો દંડ જેવો કોષનો આકાર છે કેને કારણે હોય? તો કે એના ફરતે આવેલી કોષ દિવાલ છે એને કારણે એનો આકાર એવો બન્યો છે. વિબ્રિયો આકાર, પ્રશ્ન ચિહ્ન જેવો આપણે આકાર જોયો તો એ પણ કેને બન્યો? કારણ કે તેને કોષ દિવાલ ફરતે છે એટલે બન્યો. તો કે આ ઉપરાંત બીજું શું કામ? કોષને યાંત્રિક નુકસાન કે ચેપ સામે રક્ષણ આપે. કોષને યાંત્રિક નુકસાન, માનો કે સૂક્ષ્મ જીવ છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે, તે એકદમ સૂક્ષ્મ જીવ છે. હવે એકદમ સૂક્ષ્મ જીવ છે તો કોઈ જગ્યાએ હોય તો કોષ દિવાલ છે તેને શું કરે? રક્ષણ કરે. આ ઉપરાંત વનસ્પતિ કોષમાં આપણે જોતા હોય તો જો વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણા કોષોના ફરતે કોષ દિવાલ નથી, જ્યારે વનસ્પતિના કોષોના ફરતે કોષ દિવાલ હોય એટલે ઉપર આપણે કોષમાં આપણે જોઈએ કે લીમડાનું કે પીપળાનું કે તમે થડ જોશો તેમાં જાડી ઉપર પોપડા જેવી રચના હશે. હવે માનો કે કોઈ પથ્થર લ્યો, એ પથ્થરને તમે આપણા હાથમાં ઘસશો તો શું થશે? આપણા હાથમાં રુધિર નીકળવા માંડશે, કારણ કે આપણે કોષ દિવાલ નથી. જ્યારે એ જ પથ્થરને તમે શું કરશો કે કોઈ પણ લીમડાનો થડ હોય ત્યાં તમે જઈને આમ એને ઘસશો તો શું થશે? એને કાંઈ નુકસાન થશે નહીં. તો આ યાંત્રિક રક્ષણ આપ્યું કહેવાય. શું કહેવાય? યાંત્રિક નુકસાન સામે બચાવ. બીજું, ચેપ સામે પણ રક્ષણ આપે છે. કોષ દિવાલ શું કરે કે કોઈ પણ સજીવ કે બેક્ટેરિયાનો ચેપ આવતો હોય તો ચેપ આપવા સામે પણ શું કરે છે? રક્ષણ આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું શું કામ કરે કે કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે. કોષ દિવાલનું બીજું કામ શું છે? કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે. બીજું શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે કોષો છે કોષો વચ્ચે શું કરે છે? સંપર્ક બનાવી રાખવાનું કામ પણ કોણ કરે છે? કોષ દિવાલ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ઉપરાંત કોષો વચ્ચે સંપર્ક તો બનાવી રાખે, એ ઉપરાંત બીજા કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો કે અનિચ્છનીય મહાઅણુને કોષોને અવરોધ પ્રદાન કરે છે. અનિચ્છનીય મહાઅણુઓ આપણે જોઈએ, અનિચ્છનીય મહાઅણુઓને તો આ અનિચ્છનીય મહાઅણુઓ છે એટલે કે એવા મહાઅણુઓ કે જે કોષો ઈચ્છતા નથી એવા મહાઅણુઓથી કોષોને અવરોધ પ્રદાન કરે છે. કોષોને અવરોધ પ્રદાન કરે છે એટલે કે એવા મહાઅણુઓ કે જે અંદર બેક્ટેરિયા હોય કે વનસ્પતિ કોષ હોય તેમાં નુકસાન પહોંચાડતા હોય એવા મહાઅણુઓને તે અંદર આવવા દેતા નથી. એટલે કે તેની સામે શું કરે છે? કોષ દિવાલ છે તેને અવરોધ પ્રદાન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વનસ્પતિમાં તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. આપણે જોઈએ વનસ્પતિના તરુણ કોષમાં, તો વનસ્પતિનો જે તરુણ કોષ હોય એમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે. પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. તો માનો કે આપણે કોઈ પણ એક વનસ્પતિનો તરુણ કોષ દોરીએ, એટલે આપણે કોષરસ પટલ દોરીએ. માનો કે આપણે કોઈ પણ એક કોષ દોર્યો, માનો કે આ કોષ દોર્યો, આ કોષના ફરતે આપણે આ કોષ દિવાલ દોરી. હવે માનો કે આ કોષ થી તરુણ છે, તરુણ છે એટલે કે જે વિકાસશીલ છે, તો આ દિવાલ છે ને કેવી કહેવાય? પ્રાથમિક કોષ દિવાલ. કે જ્યારે વનસ્પતિ કોષ તરુણ હોય ત્યારે તેમાં શું વિકાસ પામે? તો કે પ્રાથમિક કોષ દિવાલ છે તે નિર્માણ પામતી હોય છે. જેમ જેમ વૃદ્ધિની ક્ષમતા હોય છે તેમાં શું હોય? વૃદ્ધિની ક્ષમતા હોય અને પરિપક્વતા એક ક્ષય પામતી જાય. આ જે કોષ દિવાલ છે તેમાં કઈ ક્ષમતા હોય? વૃદ્ધિની ક્ષમતા હોય. એ લખી વૃદ્ધિની ક્ષમતા હોય
અને પરિપક્વતા થાય જેમ જેમ કોષ છે પરિપક્વ થતો જશે તેમાં પ્રાથમિક કોષ દિવાલ છે તે નાશ પામતી જાય એટલે પરિપક્વતા એ ક્ષય પામે છે. ક્ષય પામવો મતલબ કે જેમ જેમ આ કોષ છે પરિપક્વ થતો જશે, તરુણ હોય ત્યારે શું હોય જો સમજો, મારો કે વનસ્પતિ કોષ હોય એ તરુણ કોષ હોય ત્યારે એમાં પ્રાથમિક કોષ દિવાલ વિકસે એટલે કે શરૂઆતમાં કોષ દિવાલ વિકસે અને પ્રાથમિક કોષ દિવાલ કહેવાય. હવે પ્રાથમિક કોષ દિવાલ છે એમાં વૃદ્ધિની ક્ષમતા એટલે વૃદ્ધિ કરે. વૃદ્ધિ એટલે કે જથ્થામાં કે કદમાં વધારો થવો એને વૃદ્ધિ કહેવાય. હવે જેમ જેમ આ કોષ પરિપક્વ થતો જાય તેમ પ્રાથમિક કોષ દિવાલ નાશ પામતી જાય એટલે કે ક્ષય પામતી જાય અને શું થાય તો કે અંદર રસ સ્તર તરફ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. આપણે જોઈએ ને અંદર રસ સ્તર તરફ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. તો આપણે જોઈએ કે જેમ જેમ આ પ્રાથમિક કોષ દિવાલ છે પ્રાથમિક કોષ દિવાલ નાશ પામતી જાય અને અંદરની બાજુ શું થાય કે આ રીતના દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ પામતું જાય. જોઈએ આપણે રસ સ્તર તરફ, તો આ બાજુ કઈ કહેવાય રસ સ્તર તરફ. ફરીથી કહું છું, વનસ્પતિનો કોષ તરુણ હોય ત્યારે પ્રાથમિક કોષ દિવાલ હોય. હવે આ પ્રાથમિક કોષ દિવાલ છે તેમાં કઈ ક્ષમતા હોય તો કે વૃદ્ધિ પામવાની ક્ષમતા હોય. વૃદ્ધિ પામવાની ક્ષમતા હોય એના કારણે શું થાય કે ધીમે ધીમે જેમ જેમ વૃદ્ધિ થાય અને કોષ કેવો બનતો જાય તરુણ બનતો જાય તેમ તેમ આ પ્રાથમિક કોષ દિવાલ છે ક્ષય પામતી જાય. ક્ષય પામતી જાય એટલે નાશ પામતી જાય. તો આપણે જોઈએ કે પ્રાથમિક કોષ દિવાલ કેવી થઈ ગઈ ક્ષય પામતી ગઈ અને અંદર રસ સ્તર તરફ, તો આ રસ સ્તર તરફ અંદરની બાજુ શું થઈ જાય દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. તો આ કઈ થઈ ગઈ અંદર દ્વિતીય કોષ દિવાલ. પ્રાથમિક કોષ દિવાલ છે તે નાશ પામતી ગઈ અને અંદરની તરફ કઈ આવતી ગઈ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થતું જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રા નોટમાં થોડુંક લખી કે દ્વિતીય કોષ દિવાલ તરીકે શું હોય, ક્યાં ક્યાં રસાયણો આવેલા દ્વિતીય કોષ દિવાલ તરીકે તો કે હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, સુબેરિયન. આપણે લખી હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, સુબેરિન. ફરીથી કહું છું કે આ દ્વિતીય કોષ દિવાલના રસાયણો ક્યાં ક્યાં હોય દ્વિતીય કોષ દિવાલ તરીકે શું હોય હેમિસેલ્યુલોઝ, પછી તો કે બીજું શું હોય તો કે ભાઈ લિગ્નિન હોય, સુબેરિયન હોય. સ્થૂલન દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે છે. તેનું શું થાય સ્થૂલન. સ્થૂલન એટલે જમાવટ. સ્થૂલનનો મતલબ શું યાદ રાખવાનો જમાવટ. કે અહીંયા જ્યારે પ્રાથમિક કોષ દિવાલ હોય આપણે જોઈએ કે આ પ્રાથમિક કોષ દિવાલ હતી બરોબર છે. આ પ્રાથમિક કોષ દિવાલ શું થાય કે તરુણ કોષ હોય ત્યારે હોય ધીમે ધીમે ક્ષય પામતી જાય એટલે ક્ષય પામે એટલે કે નાશ પામી જાય. ત્યારે અંદર કયા કયા દ્રવ્યો જમા થતા જાય, જમા થવું એટલે સ્થૂલન થવું તો કે હેમિસેલ્યુલોઝ જમા થતું જાય, કા લિગ્નિન હોય, કા સુબેરિયન હોય. આવા દ્રવ્યો છે જમા થતા જાય એટલે પરિણામે શું બની જાય દ્વિતીય કોષ દિવાલ બની જાય. તો આપણે એમ થાય કે પ્રાથમિક કોષ દિવાલ કેની બનેલી હોય તો કે પ્રાથમિક કોષ દિવાલ છે તે બનેલી હોય સેલ્યુલોઝની. પ્રાથમિક કોષ દિવાલ છે કયા રસાયણની બનેલી હોય છે, કયા દ્રવ્યની બનેલી હોય છે સેલ્યુલોઝની બરોબર છે. અને એ ઉપરાંત તે શું હોય પોલિસેકેરાઇડ્સ હોય. પોલિસેકેરાઇડ્સ શું છે તમારે 9મા ચેપ્ટરમાં આવશે, અત્યારે આપણે લખી નાખી પોલિસેકેરાઇડ્સ. તો શરૂઆતમાં કેનું નિર્માણ થાય તો કે ભાઈ પ્રાથમિક કોષ દિવાલ. પ્રાથમિક કોષ દિવાલ કેની બનેલી હોય સેલ્યુલોઝની હોય, એક પ્રકારનો પોલિસેકેરાઇડ હોય. હવે પ્રાથમિક કોષ દિવાલ છે નાશ પામતી જાય જેમ જેમ પરિપક્વ કોષ થશે અને દ્વિતીય કોષ દિવાલ બનતી જાય. તો દ્વિતીય કોષ દિવાલ કઈ રીતે બનતી જાય તો કે અહીંયા છે ને અમુક દ્રવ્યો જામતા જાય. ક્યાં ક્યાં હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, સુબેરિયન વગેરેનું સ્થૂલન થાય. સ્થૂલન થઈને જમાવટ થાય પરિણામે દ્વિતીય કોષ દિવાલ થઈ જાય. પ્રાથમિક કોષ દિવાલ કેવી થઈ જશે અહીંયા નાશ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ સુબેરિયન છે તે મીણનું આવરણ છે જે અપ્રવેશશીલ પટેલ હોય. આ સુબેરિયન છે કેવું આવરણ છે મીણનું આવરણ છે અને મીણનું આવરણ હોય એટલે એ અપ્રવેશશીલ હોય. હવે આપણે એમ થાય કે આ મીણનું આવરણ કઈ રીતે અપ્રવેશશીલ હોય એટલે તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા પર્ણ જોયું હોય. હવે પર્ણની સપાટી ઉપર હોય એ પર્ણની સપાટી એકદમ લીસી હોય. આપણે બધા પર્ણ જોયા જ હોય. કોઈ પણ વનસ્પતિનું તમે પર્ણ લેશો તો પર્ણની સપાટી કેવી હશે એટલે એકદમ લીસી હશે.
પીપળાનું પાન લ્યો અથવા કોઈ પણ વનસ્પતિનું તમે પાન લેશો તો ઉપર જે લીલા કલરનું પર્ણની જે ઉપરની સપાટી છે એકદમ લીસી હોય. એ લીસી હોય શું કામ? કારણ કે એમાં મીણનું આવરણ હોય. કયું આવરણ હોય? મીણનું. આપણે કઈ એક પ્રકારનું લેમિનેશન હોય. લેમિનેશન હોય. શું એક પ્રકારનું? લેમિનેશન. બરોબર છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ પર્ણ હોય એ પર્ણની ઉપરની સપાટી એકદમ તમે ચળકાટ મારતી હોય. ચળકાટ મારતી હોય ને કેવી હોય? એકદમ લીલી હોય. એકદમ લીલી અને લીસી હોય એટલે સમજી લેવાનું કયું આવરણ છે? મીણનું આવરણ છે. મીણનું આવરણ એટલે કેનું બનેલું છે? તો કે સુબેરિન નામના દ્રવ્યથી બનેલું હોય. અને પરિણામે શું થાય? તમે જો પર્ણની સપાટી ઉપર ટીપું પડશે ને તો પર્ણની સપાટી પર ટીપું એમનેમ રહેશે, અંદર શોષાઈ જાય નહીં. કારણ કે આ મીણનું આવરણ છે એ પાણી માટે અપ્રવેશશીલ પટલ છે. પાણી માટે કેવું છે? અપ્રવેશશીલ છે, કે તેની અંદર કાંઈ પણ પ્રવેશી શકે નહીં. કયા આવરણની અંદર? મીણના આવરણની અંદર. સમજો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય કોષ દિવાલ છે તે કેની બનેલી હોય? તો કે હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, સુબેરિયન વગેરે જેવા દ્રવ્યનું સ્થૂલન થાય. સ્થૂલન થાય એટલે જમાવટ થાય. પરિણામે દ્વિતીય કોષ દિવાલ બની જાય અને પ્રાથમિક કોષ દિવાલનો નાશ થઈ જાય. પણ આ સુબેરિયનનું જે આવરણ છે મીણ આવરણ હોય. તો આપણે મીણ આવરણમાં ખબર ન પડે તો આપણે બધાએ પર્ણ જોયું હોય. રિપીટ કરું છું, બધાએ પર્ણ જોયું હોય. હવે પર્ણની સપાટી છે એકદમ લીસી હોય, લેમિનેશન જેવી હોય. એ લીસી હોય એટલે સમજી લેવાનું એની ઉપર કેનું આવરણ છે? મીણનું આવરણ છે. હવે આ મીણનું આવરણ છે પાણી માટે અપ્રવેશશીલ છે. એટલે તમે જો કદાચ પર્ણ ઉપર પાણીનું ટીપું પડશે તો પણ એ પાણીનું ટીપું પડશે તોય પણ એ પાણી છે એ પર્ણની અંદર શોષાઈ જતું નથી, કારણ કે તે કેવું છે? અપ્રવેશશીલ પટલ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી જેમ કે બે વનસ્પતિ કોષ હોય તો તેની કોષ દિવાલ પરસ્પર જોડાય અને વચ્ચે મધ્ય પટલની રચના કરે. બે વનસ્પતિ કોષ હોય તો આપણે જોઈએ બે વનસ્પતિ કોષ. આપણે બે વનસ્પતિ કોષ જોઈએ. પેલું આપણે કોષરસ પટલ દોરીએ. આ કોષરસ પટલ, એના ફરતે આપણે બરોબર છે આપણે જોઈએ બ્લેક કલરથી કોષ દિવાલ દોરીએ. આ કોષ દિવાલ. બાજુમાં આપણે બીજો વનસ્પતિ કોષ દોરીએ. તો પહેલા આપણે કોષ દિવાલ દોરી નાખી. આ કોષ દિવાલ અને એની અંદર શું આવેલું હોય? કોષરસ પટલ. માનો કે આ બે વનસ્પતિ કોષ છે તો આ બે વનસ્પતિ કોષ એકબીજાને નજીક નજીક છે. હવે એકબીજાને નજીક હોય એટલે પરસ જોડાવા માટે આ વચ્ચે જગ્યા દેખાય છે, અહીંયા એક પટલ બને. અહીંયા ફરીથી એક પટલ બની જાય. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે બે વનસ્પતિ કોષ જ્યારે નજીક નજીક હોય તો આપણે જોઈએ બે વનસ્પતિ કોષ છે, કોષરસ પટલ, કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ દિવાલ. આ બે વનસ્પતિ કોષ છે. હવે આ બે વનસ્પતિ કોષ નજીક હતા કે નહીં? તો કે હા, બે વનસ્પતિ કોષ કેવા હતા? નજીક હતા. તો જ્યારે બે વનસ્પતિ કોષ એકબીજાની નજીક હોય ત્યારે એકબીજા સાથે જોડાવા માટે, જ્યારે બે વનસ્પતિ કોષ એકબીજાને કેવો હોય? નજીક હોય, ત્યારે એકબીજા સાથે જોડાવા માટે વચ્ચે એક વધુ પટલ બની જાય. આ પટલને કેવું કહેવાય? તો કે મધ્ય પટલ કહેવાય. તમે જોઈ શકો છો વચ્ચે રેડ કલર થી એક પટલ બની ગયું. આ પટલને કેવું કહેવાય? તો કે મધ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને મધ્ય પટલમાં શું હોય? તો કે કેલ્શિયમ અને પેક્ટેટ હોય. શું હોય? ક્યાં ક્યાં રસાયણો હોય? ક્યાં ક્યાં દ્રવ્યો હોય? તો કે મધ્ય પટલમાં કેલ્શિયમ અને પેક્ટેટ હોય. એટલે પરિણામે ફરીથી કહું છું કે જ્યારે બે વનસ્પતિ કોષ એકબીજાની નજીક હોય તો આ બે વનસ્પતિ કોષ એકબીજાની નજીક છે. જ્યારે એકબીજાની નજીક હોય ત્યારે એકબીજા સાથે જોડાવા માટે એક વધારાનું પટલ બનાવે અને એ પટલને કહેવાય મધ્ય પટલ. તો આપણે એમ થાય કે આ મધ્ય પટલ કેનું બનેલું હોય? જેમ આપણે જોયું પ્રાથમિક કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય જેને પોલિસેકેરાઇડ કહેવાય. પછી દ્વિતીય કોષ દિવાલ તો કે હેમિસેલ્યુલોઝ, લિગ્નિન્સ. આ રીતના મધ્ય પટલ બની કેનું બને? તો કે કેલ્શિયમ અને પેક્ટેટ હોય.
અને આ બે ભેગા થાય એટલે સંયુક્ત રીતે તેને કહેવાય કેલ્શિયમ પેક્ટેટ. શું કહેવામાં આવે છે એને? કેલ્શિયમ પેક્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમ અને પેક્ટિન બંને ભેગા થાય એટલે એને કેલ્શિયમ પેક્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂછે કે જ્યારે કોઈ પણ વનસ્પતિ, બે વનસ્પતિ કોષ હોય એકબીજાની નજીક, ત્યારે જોડાવા માટે એક પટલની રચના કરે અને મધ્ય પટલ કહેવાય. તો આપણે પૂછે કે ભાઈ મધ્ય પટલ કેનું બનેલું હોય? તેમાં એક ઓપ્શન હોય ચારમાં, કેલ્શિયમ પેક્ટેટ. કેલ્શિયમ પેક્ટેટ નું શું કામ? કારણ કે એમાં બે છે, કેલ્શિયમ પણ છે અને પેક્ટિન પણ છે. તો કેલ્શિયમ અને પેક્ટિન બે જોડાય એટલે શું કહેવાય? કેલ્શિયમ પેક્ટેટ. બરોબર છે. તો કેલ્શિયમ પેક્ટેટ નું શું બનેલું હોય છે? મધ્ય પટલ હોય છે તે બનેલું હોય છે. તો આપણે કહી શકીએ કે મધ્ય પટલમાં મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય અને વચ્ચે કોષરસ તંતુ હોય. આપણે જોઈએ, આપણે કહી શકીએ કે મધ્ય પટલ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય. બરોબર છે. આપણા માટે નીટ માટે આવું બધું યાદ રાખવાનું કે મધ્ય પટલ કેનું બનેલું હોય છે? તો કે કેલ્શિયમ પેક્ટેટ નું મધ્ય પટલ બનેલું હોય છે. અને આપણે જોઈએ કે અહીંયા જે કોષરસ હોય, અહીંયા શું આવેલા હોય? કોષરસ. અહીંયા બે કોષમાં આ રીતના કોષરસ હોય, બેમાં શું આવેલા હોય? કોષરસ. આ કોષરસનું વહન થવા માટે અહીંયા શું આવેલા હોય? તો કે સૂક્ષ્મ કોષરસ તંતુ આવેલા હોય. આ રીતના તંતુ લંબાયેલા હોય. આ જે તંતુ દેખાય, આ તંતુને કહેવાય કોષ રસ તંતુ. પરિણામે એકબીજા કોષ છે, એકબીજા કોષની અંદર શું કરે છે? હેરફેર કરી શકે. તો કોષરસ તંતુ. તો આપણે કહી શકીએ કે આ કોષરસ પટલ. તો મધ્ય પટલ શું કરે? આપણે બની જાય. આ વસ્તુ યાદ રાખવાની છે કે બે વનસ્પતિ કોષ હોય, બે વનસ્પતિ કોષ નજીક હોય એટલે એકબીજા સાથે જોડાવા માટે મધ્ય પટલની રચના કરે. મધ્ય પટલ કેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટિન નું. એટલે કે તે પરિણામે ભેગું શું બને? કેલ્શિયમ પેક્ટેટ. એટલે આપણે લખ્યું મધ્ય પટલ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય. બીજી વસ્તુ આપણે લખી કે આ બાજુ જે કોષરસ હોય એકબીજામાં હેરફેર થવા માટે કેનો ઉપયોગ કરે? કોષરસ તંતુ દ્વારા કોષરસ છે એકબીજામાં શું થતું હોય? હેરફેર થતું હોય. તો હવે તમે કહો વિદ્યાર્થી મિત્રો, મધ્ય પટલ છે કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો આપણે એમ કહી શકીએ કે મધ્ય પટલ કે જે આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે અને જકડી રાખે છે. આપણે જોઈએ કે આ મધ્ય પટલ કે જે શું કામ કરે? આજુબાજુના કોષોને તો આપણે જોયું આ મધ્ય પટલ જોયું અહીંયા. આ મધ્ય પટલ શું કામ કરે? જો ફરીથી રિપીટ કરું છું, છે મધ્ય પટલ. તો મધ્ય પટલ શું કામ કરે? તો કે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે અને જકડી રાખે. આજુબાજુ કોષોને એકબીજાના સંપર્કમાં રાખે અને જકડી રાખે. તો આપણે જોઈએ કે આ મધ્ય પટલ છે શું કામ કરે? તો કે આજુબાજુના જે કોષો હોય એને એકબીજાને સંપર્કમાં રાખે મધ્ય પટલ દ્વારા અને એકબીજાને જકડી રાખે એટલે એકબીજાથી દૂર જવા દેતા નથી. ઈ ક્યાંનું કામ છે? તો કે મધ્ય પટલનું કામ છે. હવે ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુ. કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા, તો આપણે જોઈએ કોષ દિવાલ, આ કોષ દિવાલ અને આ મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુઓ. ફરીથી કહું છું, કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા, જો એક કોષરસમાંથી બીજા કોષરસમાં તંતુઓ જાય છે એટલે શું લખ્યું કે કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કયા તંતુ છે? કોષરસ તંતુ. એ તંતુને શું કહેવાય? કોષરસ તંતુ. આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે ફૂગની કોષ દિવાલ છે એ ફૂગની કોષ દિવાલ કેની બનેલી છે? કાઇટિનની બનેલી છે. આપણે લખી ફૂગની
કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. આપણે પૂછે કે ફૂગની કોષ દિવાલ છે કયા પ્રકારના રસાયણની બને છે, કયા પ્રકારના દ્રવ્યની? કાઇટિન. કાઇટિન પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ જ છે. કાઇટિન પણ એક પ્રકારનો શું છે? પોલિસેકેરાઇડ છે. તો ફૂગની કોષ દિવાલ કેની બને છે? કાઇટિન. કાઇટિન પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ કહેવાય. અને આ જે ફૂગની કોષ દિવાલ બને, આપણે નીટ માટે એક્સ્ટ્રા લઈએ થોડું, કે આ જે ફૂગની કોષ દિવાલ બને એના માટે એક ફૂગની અંદર એક અંગીકાર જવાબદાર છે જેનું નામ છે લાયોઝોમ. શું નામ છે? લાયોઝોમ. અને આ લાયોઝોમ છે કોષરસ પટલમાંથી રૂપાંતરણ થાય. કોષરસ પટલમાંથી રૂપાંતરણ થાય. યાદ રાખવાનું કે આ ફૂગની કોષ દિવાલ છે એ કઈ રચનાથી બને છે? તો કે લાયોઝોમ. આપણે એક તંતુ દોરીએ તમને ખ્યાલ આવે. માનો કે આ એક તંતુ છે ફૂગનું માત્ર આપણે એક તંતુ લઈએ. આ ફૂગનું એક તંતુ છે. હવે આ પટલ છે એનું કોષરસ પટલ છે. હવે આ કોષરસ પટલમાંથી એક રચના ઉદ્ભવે. આ એક રચના ઉદ્ભવી. આ રચનાનું નામ શું છે? તો કે લાયોઝોમ. શું નામ પડ્યું છે? લાયોઝોમ. હવે આ રચના શું કરે? તો કે આ રચના છે અહીં ફરતે શું નિર્માણ કરી રાખશે? ફૂગના ફરતે શેનું નિર્માણ કરે છે? કોષ દિવાલનું નિર્માણ કરે છે. બરાબર. તો આપણે પૂછવું કે ફૂગની કોષ દિવાલ છે કઈ અંગિકાના કારણે બને? તો કે ફૂગની અંદર આવેલી કઈ છે? લાયોઝોમ છે, જે કોષરસ પટલમાંથી જ ઉદ્ભવ. તમે જો અહીં વચ્ચેથી જગ્યા છે ને, આમાં કોષરસ પટલમાંથી ઉદ્ભવી. એટલે આ લાયોઝોમ છે શું બનાવે? તો કે કોષ દિવાલનું નિર્માણ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. આપણે લખી આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે જેને આપણે શું કહીએ? પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક કોષ. આ જે પ્રોકેરિયોટિક કોષ છે તેની કોષ દિવાલ, પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. પેપ્ટિડો આપણે જોઈએ કે આ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એટલે કે જેને બીજું શું કહેવામાં આવે? તો કે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. એની જે કોષ દિવાલ છે, કોષ દિવાલ કેની બનેલી છે? પેપ્ટાઇડ. આપણે જોઈએ કે પેપ્ટાઇડોગ્લાયકેનની બનેલી છે. પેપ્ટાઇડોગ્લાયકેનની બનેલી છે. આ બધા વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખવાના છે. આ બધા એક પ્રકારના રસાયણો છે અને આપણે બાયોકેમિસ્ટ્રી ની અંદર આ બધું આવશે. પણ અત્યારે નામ યાદ રાખવાનું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ હોય જેને પ્રોકેરિયોટિક કોષ કહેવાય, એનો કોષ દિવાલ છે કયા દ્રવ્યની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. એટલે કે એમાં બે વસ્તુ હોય, પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. એટલે પેપ્ટિડોગ્લાયકોન કહેવાય. પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. આ બે વસ્તુ ભેગી થાય એટલે શું બને? પેપ્ટાઇડોગ્લાયકન બને છે. બરોબર છે. તો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ બે ભેગા થઈને શું બને? પેપ્ટાઇડોગ્લાયકોન. હવે આપણે જોઈએ કે લીલની કોષ દિવાલ. તો લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝ, મેનોઝ, ગેલેક્ટન્સ. તો આપણે જોઈએ લીલની કોષ દિવાલ. તો વિદ્યાર્થી મિત્રો લીલની કોષ દિવાલ છે કયા કયા દ્રવ્યની બનેલી હોય? સેલ્યુલોઝ, મેનોઝ. ઘણી વખત સેલ્યુલોઝની બનેલી હોય, મેનોઝ દ્રવ્યની બનેલી હોય. બરાબર. અથવા બીજી કેની બનેલી હોય? ગેલેક્ટન્સ. કેની બનેલી હોય? ગેલેક્ટન્સ. અથવા કેલ્શિયમ કાર્બોનેટની અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બરાબર કેલ્શિયમ કાર્બોનેટ અને તથા ખનિજ તથા બીજા શું આવેલા હોય છે? ખનિજની બનેલી હોય છે. તો આપણે જોઈએ કે ભાઈ લીલની કોષ દિવાલ હોય તે કયા દ્રવ્યની બનેલી છે? તો કે ઘણી વખત સેલ્યુલોઝની કા મેનોઝની, ગેલેક્ટન્સની બનેલી હોય અથવા કેલ્શિયમ કાર્બોનેટ અને ખનિજની બનેલી હોય. તો આ ત્રણ છે પોલિસેકેરાઇડ છે. આ ત્રણ શું છે? પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ છે, મેનોઝ છે, ગેલેક્ટન્સ છે, પોલિસેકેરાઇડ છે.
તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કોષ દિવાલની. કઈ વાત થઈ? કોષ દિવાલ. ફરીથી આપણે થોડી રચના જોઈ છે કે ભાઈ ફૂગની કોષ દિવાલ બનેલી કેની હોય છે? તો કંઈક એક દ્રવ્ય છે જેનું નામ છે કાઇટિન ની બનેલી હોય છે. કાઇટિન પણ એક પ્રકારનો શું છે? પોલિસેકેરાઇડ છે. તો આ કોષ દિવાલ ફૂગમાં બને એના માટે શું જવાબદાર હોય? તો કે ભાઈ કોષરસ પટલ હોય એમાંથી એક અંગિકા નીકળે જે લાઇસોઝોમ છે, અને આ લાઇસોઝોમ કેનું નિર્માણ કરે? ફૂગની કોષ દિવાલનું નિર્માણ કરે. બીજું, આદિકોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ કહેવાય. તેની કોષ દિવાલ હોય કેની બનેલી હોય? તો જેમ કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે આપણે ખબર છે, આપણે આવી જ ગયું છે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાની જ્યારે આપણે કોષની રચના જોતા હતા, પેપ્ટિડોગ્લાયકોન અથવા પેપ્ટાઇડોગ્લાયકોન એટલે કે એમાં પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ બે ભેગા થઈને પેપ્ટાઇડોગ્લાયકોન બને. લીલની કોષ દિવાલ બને કેની બનેલી હોય? તો કે ભાઈ સેલ્યુલોઝની હોય, મેનોઝની હોય, ગેલેક્ટન્સની હોય. આ ત્રણ પોલિસેકેરાઇડ છે. અથવા તો શું હોય? અને કેલ્શિયમ કાર્બોનેટ અને ખનિજોની બનેલી જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ કોષ દિવાલ. વિદ્યાર્થી મિત્રો તમારા મગજની અંદર કદાચ ક્વેશ્ચન થતા હશે કે ભાઈ પોલિસેકેરાઇડ શું છે, આ સેલ્યુલોઝ શું છે? આ બધી રચના આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર આવવાની જ છે, જેની અંદર આપણે બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરવાની છે. તેની અંદર બધી રચના આવવાની છે. પણ અત્યારે તમારે નામ યાદ રાખવા ખાસ જરૂરી છે, કારણ કે સાથે સાથે આપણે નીટનું પણ જોવાનું છે. એટલે થોડા થોડા ટોપિક તો આપણે મોટા ભાગના વચ્ચે આવી જશે, થોડું ઘણું બાકી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, બોર્ડ પર ઉતારી લો. તો આ આપણે જોયું કોષ દિવાલ. હવે હજી એક આપણે ટોપિક જોવાનું છે કે અંતઃપટલમય તંત્ર. કયો ટોપિક જોવાનો છે? અંતઃપટલમય તંત્ર. તો આ બોર્ડ વર્ક છે, આ બોર્ડ વર્ક તમે લખી નાખો એટલે હું જવા દઉં છું. આપણે ટોપિક જોવાનું છે અંતઃપટલમય તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અંતઃપટલમય તંત્ર, જેને બીજું કહેવામાં આવે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોષની અંદર આપણે ઘણી અંગિકાઓ જોઈ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરતા ત્યારે આપણે ઘણી અંગિકાઓ જોઈ. કઈ કઈ? તો કે ભાઈ અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ્સ, હરિતકણ, પેરોક્સિઝોમ્સ, એ ઉપરાંત તો કે કણાભસૂત્ર, તો બધી અંગિકાઓ જોઈ. તારા કેન્દ્ર. તો વિદ્યાર્થી મિત્રો કોષની અંદર જે પણ અંગિકાઓ જોવા મળે છે, કોષની બધી અંગિકાઓની રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય. આપણે જોઈએ કોષની બધી અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોષની તમામ અંગિકા, જેમ કે આપણે બે એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડે. ધારો કે કણાભસૂત્ર હોય તો એની રચના આવી હોય, આવી હોય. અંતઃકોષરસ જાળ હોય તો એની રચના આપણને ખબર છે કંઈક આ પ્રકારની હોય, બરાબર છે. તો તારા કેન્દ્ર હોય તો એની રચના કંઈક આપણને ખબર છે આ પ્રકારની હોય, આ તારા કેન્દ્ર. તો દરેક અંગિકાની રચના પણ જુદી છે અને દરેકનું કાર્ય પણ જુદું છે. તો કોષની અંદર જે અંગિકાઓ જોવા મળે છે તે રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ હોય, પણ છતાં પણ તેઓ ઘણી ભેગી મળીને કાર્ય કરે. આમાં ઘણી અંગિકાઓ એવી હોય, ઘણી અંગિકાઓ ભેગી મળીને કાર્ય કરે. સમજો કે કોષની અંગિકા છે એની રચના પણ જુદી જુદી અને કાર્ય પણ જુદા જુદા, પણ અમુક અંગિકા એવી છે કે જે ભેગી મળીને કાર્ય કરે. હવે જે અંગિકા ભેગી મળીને કાર્ય કરે તે અંતઃપટલમયની રચના કરે છે, તે અંતઃપટલમય તંત્રની રચના કરે. એટલે આપણે પૂછે કે નીચેનામાંથી કઈ એવી અંગિકા છે કે જે અંતઃપટલ તંત્ર સાથે જોડાયેલી છે, બરોબર છે. તો આપણે કહી શકીએ કે રચના અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલિત હોય. આપણે એવું લખી શકીએ સરળ ભાષામાં, રચના અલગ હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલિત હોય. કે દરેક અંગિકાઓની રચના જુદી હોય પણ કાર્ય એકબીજા સાથે સંકળાયેલા હોય, બરાબર છે. જેમ કે આપણે જોઈએ કે આપણે કોઈ પણ મશીનરી ચાલુ કરવી હોય તો બોર્ડની રચના, મશીનની રચના, બરાબર છે, બધી રચના અલગ હોય પણ આપણે જોઈએ કે કાર્ય સંકળાય છે. બોર્ડની સ્વિચ ચાલુ કરશો તો પાવર આવશે તો મશીન ચાલુ થશે. એમ રચના, કોષોની અંદર જે અંગિકાઓ છે એની રચના અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ કેવા હશે? એકબીજાથી જુદા હોય, કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી સંકલિત હોય. તો એને શું કહેવામાં આવે? અંતઃપટલ તંત્રનો ભાગ કહે છે. તેને અંતઃપટલમય
તંત્રનો ભાગ કહે છે. ફરીથી રિપીટેશન કરું છું, બરાબર સમજજો. રચના અલગ અલગ હોય. એક્ઝામ્પલ તરીકે આ તો છે, આ તો બીજી અંગિકાઓ છે. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે અંગિકાઓની રચના જુદી હોય પણ કાર્ય એકબીજા સાથે સંકલિત હોય, એને શું કહેવાય? અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવાય. તો એવી તો કઈ અંગિકા છે કે જે અંતઃપટલમય તંત્ર કહેવાય? તો કે અંતઃકોષરસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રસધાની. કઈ કઈ છે? અંતઃકોષરસજાળ, લાઇસોસોમ્સ, રસધાની. અંતઃકોષરસજાળ, લાઇસોસોમ્સ, રસધાની, ગોલ્ગી કાય. આ અંગિકાઓ એવી છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવાય. બરાબર? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આનું બીજું નામ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે શોર્ટમાં ER પણ કહેવાય. તો આપણે જોઈએ કે અંતઃપટલમય તંત્રનો ભાગ કઈ કઈ? તો કે અંતઃકોષરસજાળ, લાઇસોસોમ્સ, રસધાની, ગોલ્ગી કાય. આ બધી એવી અંગિકા છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ છે. કારણ કે આ બધાની રચના જુદી જુદી છે પણ કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે. જેમ અંતઃકોષરસ સાથે, કોષરસજાળ સાથે ગોલ્ગી કાય, લાઇસોસોમ, રસધાની, આ એકબીજા સાથે કાર્યો સંકળાયેલા છે. એટલે એને શું કહેવાય? અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવાય. તો જ્યારે કણાભસૂત્ર, હરકકોણ, પેરોક્સિસોમ કઈ કઈ છે? કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ. આ જે અંગિકાઓ છે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ્સ, એનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે નથી. એનું સંકલન આ પટલમય, ઉપરના પટલમય તંત્ર સાથે નથી. કારણ કે તે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. એટલે આને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. યાદ રાખજો, અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. આ વસ્તુ યાદ રાખવાની. બરોબર છે? કે ધારો કે અંતઃપટલમય તંત્ર હોય જેને શું કહેવાય? એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ. તો આપણે જોઈએ કે કોષની ઘણી અંગિકાઓ, તેની રચના પણ જુદી હોય અને કાર્ય પણ જુદા જુદા. ઘણી અંગિકાઓ ભેગી મળીને કામ કરે ને અંતઃપટલમય તંત્ર કહેવાય. તો રચના અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોય એને અંતઃપટલમય તંત્રની અંગિકાઓ કહેવાય. તો એવી કઈ કઈ? તો કે અંતઃકોષરસજાળ, લાઇસોસોમ, રસધાની, ગોલ્ગી કાય. આની રચના કેવી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો આ બધી અંગિકાઓની રચના જુદી જુદી છે પણ કાર્યો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે અંતઃપટલમય તંત્રનો ભાગ. તો આપણે એમ પૂછે કે અંતઃપટલમય તંત્રનો ભાગ ન હોય એવી અંગિકા કઈ? તો કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ. કારણ કે આ અંગિકાઓ છે તે અલગ પોતાની રીતે કાર્ય કરે છે, આની સાથે સંકળાયેલું છે નહીં. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ અંતઃપટલમય તંત્ર. તો આ લેક્ચર આપણે અહીં સુધી રાખી છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું અંતઃકોષરસજાળની રચના. ઓકે વિદ્યાર્થી મિત્રો.